રાધે કૃષ્ણ મિત્રો, આપ સૌનું સ્વાગત છે અમારા નવા વિડીયોમાં, જેમાં શાળા નંબર 83 કાળિયાબીડના તમામ વિદ્યાર્થીઓ એક્સપ્લોઝર વિઝિટ માટે અમે જઈ રહ્યા છીએ. તમે બાળકોનો ઉત્સાહ જોઈ રહ્યા છો. માત્ર ટિફિન અને પાણીની બોટલ સાથે અમારા 2 બસમાં તમામ બાળકો રવાના થઈ રહ્યા છે. અમારા આ એક્સપ્લોઝર વિઝિટમાં અમારું જો કોઈ સૌથી પહેલું સ્થળ હોય તો એ છે જીએમડીસી તગડી, કે જે લિગ્નાઇટ કોલસાની ખૂબ જ મોટી ખાણ છે. અમારા બાળકો ખૂબ જ આનંદથી પ્રવાસમાં નાચતા જીએમડીસી પહોંચી ગયા છે. જો તમે એનો ગેટ જોઈ શકો છો. ત્યાંની પરમિશન અને સંપૂર્ણ વિધિ કર્યા બાદ તેમની 2 ગાડી સાથે આપણે કોલસાની ખાણ જોવા માટે રવાના થઈ ગયા છીએ. ખૂબ જ મોટી ખાણ છે. લગભગ 15 વર્ષથી કાર્યરત છે અને હજી બીજા 25 વર્ષ સુધી આ જગ્યામાંથી કોલસો નીકળે તેવું તેમનું કહેવું છે. લગભગ 107 મિલિયન ટન કોલસો અહીંયા હોવાની આશંકા છે અને ખૂબ જ સરસ આયોજન. લગભગ 100 મીટર જેટલો ખાડો એ લોકોએ ખોદેલો છે. ટૂંક જ સમયમાં આપણે તેમની નજીક પહોંચી જશું અને આપણને જે મેઇન કોલસાની ખાણ છે તે આપણને જોવા મળશે. ખૂબ જ સપોર્ટિંગ સ્ટાફ છે, ખૂબ જ આપણને મદદરૂપ હેલ્પફુલ થઈ રહ્યા છે. તો મિત્રો, હવે આપણે કોલસાની ખાણ જે જગ્યાએથી જોવાની છે તે વ્યૂ પર પહોંચી ગયા છીએ. તમે આ જોઈ શકો છો, મોટા મોટા ડમ્ફર અને આ વિશાળ 100 મીટર ઊંડો ખાડો કે જેમાંથી કોલસો આપણે મેળવી શકીએ છીએ. ત્યાંના સ્ટાફ દ્વારા અમારી શાળાના બાળકોને કોલસાની સંપૂર્ણ વિગત આપવામાં આવી રહી છે. તો મિત્રો, હવે આપણે કોલસાની ખાણ જોયા બાદ અમારા બાળકો પહોંચી ગયા છે ભૂતેશ્વર પ્રાથમિક શાળાની મુલાકાતે, જે ખૂબ જ સુંદર અને પ્રાકૃતિક વાતાવરણમાં ભૂતેશ્વર પ્રાથમિક શાળા આવેલી છે. શાળાને તમે જોઈ શકો છો. ખૂબ જ સુંદર શાળા બિલ્ડિંગ, ખૂબ જ મોટું મેદાન અને ત્યાંના શિક્ષકો, અમારા શિક્ષકો અને બાળકો દ્વારા ખૂબ જ સરસ મજાની શૈક્ષણિક ગોષ્ઠી કરવાની ખૂબ જ મજા આવી. બાળગીતો ગાવાની મજા આવી અને સાથે સાથે શૈક્ષણિક જ્ઞાનનું આદાન પ્રદાન કરવાની મજા આવી. તો મિત્રો, તમે જોઈ શકો છો કે અમારા બાળકો અને શિક્ષકો ખૂબ જ આનંદમાં અમારું જે મુખ્ય સ્થળ છે કોળિયાક નિષ્કલંક મહાદેવના દરિયા કિનારે પહોંચી ગયા છે. અને આ જે એના મોઢા પર સ્માઇલ છે તે એટલા માટે છે કે તે બધા જ બાળકોને ભૂખ લાગી છે અને તેઓ પોતાનું ટિફિન લઈને નીચે ઉતર્યા છે. આહા, દરિયા કિનારે ખોખોની મજા માણતા બાળકો. અને દરિયાની ખૂબ જ મોજ માણ્યા બાદ
અમારા તમામ બાળકો સાથે અમે નીકળી ગયા છે પાર્લેજી. હા, પાર્લેજી બિસ્કિટની જે કંપની છે તેની એક મુલાકાત લેવા માટે. પાર્લે કંપની દ્વારા તેના વિડીયો દ્વારા તમામ તેમની પ્રોડક્ટ કઈ રીતે બને છે તે એસીમાં બેઠા બેઠા બાળકો તે વિડીયો નિહાળે છે. તો પાર્લેજીની કિસમી અને મેંગો બાઇટ ચોકલેટ ખાતા ખાતા આજનો આપણો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ. જો તમને વિડીયોમાં મજા આવી હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.